टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે। ડિબેટ ઓફ ધ ડે સાથે હું છું પ્રતિપાલ સિંહ। આજે વાત કરવી છે કે ટેકનોલોજી જ્યારે લિમિટ ક્રોસ કરે ત્યારે તે વરદાન નહીં પણ અભિશાપ બની જાય છે। આજે વાત એક એવી ચિંતાની છે જેણે લાખો કરોડો ભક્તોની આસ્થાને હચમચાવી નાખી છે। ભાવનગરનું સુપ્રસિદ્ધ શ્રદ્ધા કેન્દ્ર એટલે બગદાણા ધામ, જ્યાં પૂજ્ય બજરંગદાસ બાપાના ચરણોમાં લાખો માથા નમે છે। પણ આજે આ જ બગદાણા સંસ્થાએ એક મોટો ભય વ્યક્ત કર્યો છે, અને ભય એ વાતનો છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટેકનોલોજીના કારણે પૂજ્ય બાપાનું અસલી સાદગીભર્યું અને મૂળ સ્વરૂપ છે તે ભૂલાઈ રહ્યું છે। જી હા, સોશિયલ મીડિયા પર એઆઈ દ્વારા તૈયાર કરાયેલા પૂજ્ય બાપાના કાલ્પનિક ફોટા, નકલી વિડીયો અને ખોટી વાર્તાઓનો પૂર આવ્યું છે। ત્યારે આ બાબત એટલી ગંભીર બની ગઈ છે કે બગદાણા આશ્રમે સત્તાવાર રીતે વિનંતી કરવી પડી છે કે આવા તમામ એઆઈ જનરેટેડ ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પરથી તાત્કાલિક હટાવી દેવામાં આવે। તો આ મુદ્દા ઉપર જ આજે આપણે ચર્ચા કરવી છે, અને આ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ગેસ્ટ પેનલ, જેમાં વિરલભાઈ પરમાર આપણી સાથે જોડાયા છે, જેઓ સાયબર એક્સપર્ટ છે। ત્યારબાદ શરદભાઈ વાઢેર, જેઓ ભક્ત છે બાપા સીતારામના, તેઓ જોડાયા છે આપણી સાથે, અને માનસરોવર દાસજી મહંત છે, તેઓ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। આપ તમામનું સ્વાગત છે। સૌપ્રથમ શરદભાઈ, હું આપને પૂછવા માંગુ છું કે જે રીતે અત્યારે હાલમાં એઆઈ જનરેટેડ અત્યારે માહોલ છે તે ચાલી રહ્યો છે, 21મી સદી ચાલી રહી છે, ચોક્કસથી જે રીતે ટેકનોલોજીના ફાયદા છે તેટલા નુકસાન પણ છે, અને તે જ નુકસાન અત્યારે સામે આવ્યું છે કે બાપા બજરંગદાસ જે હતા તેઓની મૂળ છબી ક્યાંક આનાથી ધૂમિલ થઈ રહી છે તેવું આપને લાગી રહ્યું છે? હાજી સર, એ બાપાને જે એમઆઈના વિડીયો જે વાયરલ થયા છે એ ખરેખર થવા જ ન જોઈએ, કેમ કે બાપાનું જે સ્થાનક છે, બાપાને હું વસ્તુ એ આઈના વિડીયો જે અત્યારે બહાર આવ્યા છે એ ખરેખર ફરવા જ ન જોઈએ, કેમ કે આજે બાપાને ત્યાં વર્ષોથી એટલો બધો માણસો જે મારી સાંભળવામાં 45થી 50 વર્ષ જેવું થઈ ગયું, એવામાં એટલો પબ્લિક ત્યાં આવે છે, માથા નમાવે છે ને એમને માને છે ને પૂજ્ય બજરંગદાસ બાપા પોતે સંત જ છે, ને એના નામના આવા વિડીયો બનાવીને જે ભક્તો, જે લોકો આ બહારના જે છે એ આવા વિડીયો બનાવીને વાયરલ કરે છે એ ગેરવ્યાજબી વસ્તુ છે, એટલે એને તાકીદે બને એટલો બંધ કરાવવાની કોશિશ આપણે કરવી જોઈએ। ચોક્કસથી શરદભાઈ, હા જી જણાવશો। બીજો આ કહેવાનો મતલબ એ છે કે આ બાપાના નામના જે વિડીયો ખોટી રીતે ફરે છે એ ફરવા જ ન જોઈએ, એને તાકીદે ગમે એમ કરીને જલ્દી કરાવવા જરૂર છે। શરદભાઈ, આપના પણ થોડાક અનુભવ જણાવશો કે આપના પણ જે પિતાશ્રી છે તેઓએ પણ કદાચ બાપા સીતારામ સાથે સમય વિતાવ્યો હશે, અને તેમનું જીવન ચરિત્ર છે તેના વિશે પણ થોડુંક જણાવશો, જેથી આવનારી જે પેઢી છે કે આજની પેઢી છે તેઓને ખ્યાલ આવે કે બાપા સીતારામ કેવા હતા? આજથી 40 વર્ષ પહેલાં હું પોતે બાપાની પાસે રમેલો છું। મારું બગદાણા મોસાળ છે, મારા મામાને ત્યાં આવતા જતા એટલે બાપાની પાસે જ હું રમેલો છું। હું 40-50 વર્ષથી ઓળખું છું, મારી 62 વર્ષની ઉંમર, એટલે બાપાના અનુભવ પડતા એમનું કામ ત્યાં એમની કવચ ઉજવાય છે, પૂનમ ઉજવાય છે, વસ્તુમાં મેં મારી નજરે નિહાળેલું છે, એમના પત્તા પણ એટલા જોયા છે। ત્યાં એટલું ભોજનનું ચાલુ છે, તો એ ભોજનની અંદર ક્યાંથી કઈ વસ્તુઓ આવે છે, નાની બધી વસ્તુઓ આવે છે, ને કેટલી આવે છે એ પણ એને કોઈ ગણતરી નથી। ટ્રેક્ટરોને ખટરા ભરીને વસ્તુઓ પણ ત્યાં લાવ્યા છે, કોઈ નામચીન વગર, નામ વગરની, એમ કે આ ફલાણા ભાઈ મોગલી એવું કાંઈ નહીં, ને બાપુનું ખરેખર બહુ જ એની પડતા ને બહુ સારી વસ્તુ, ને પોતે સંત। જી શરદભાઈ, એટલે ક્યાંક જે એઆઈમાં આપણે જોયું છે તે ફેસબુકના વિડીયો હોય કે ઇન્સ્ટાગ્રામના વિડીયો હોય, રીલ્સ હોય, તેમાં બતાવવામાં આવ્યું છે કે બાપા ક્યાંક ચમત્કાર કરે છે, પરંતુ હકીકતમાં એવું નહોતું। ચોક્કસથી તેમનું જે જીવન છે તે ખૂબ જ મહાન હતું, ઉચ્ચ હતું, પરંતુ તેઓ ચમત્કાર નહોતા કરતા, પરંતુ તેવું ક્યાંક ખોટું છે તે વિડીયોમાં બતાવવામાં આવ્યું છે, અને અમે અત્યારે તમામ દર્શકોને તે જ કહેવા માંગીએ છીએ કે એ રીતના જે ચમત્કાર છે તે બાપા નહોતા કરતા। ને ચમત્કાર તો બાપાના છે તેવા ભરસા પણ ઘણા જોયા છે ને ઘણા અનુભવ્યા છે, ને આજે વિડીયો જે ફોટા વાયરલ થયા છે એ ખવાઈ ન જોવે ને,
કેમ કે આ વાયરસ વેરિયસ જે થયા છે એ ખબર ન જોઈએ. અને ત્યાં અત્યારે ઓછામાં ઓછું રોજનો 15-20 હજાર માણસો તો જમતો જ હશે, લેતા હશે. એટલે તો તેને પૂનમ હોય તે લાખોમાં માણસો હોય. હવે એટલી બધી વસ્તુ ત્યાંથી આવે છે, ત્યાં જાય છે, શું કરે છે. ને બાપાને ખરેખર હું તો એમ કહું કે ત્યાં આવી વસ્તુ આપણા ગુજરાતમાં ક્યાંય એટલો બધો તો મનુષ્ય છે જ નહીં એમ. એટલો પબ્લિક ત્યાં આવે જાય છે. ને ખોટી રીતે અત્યારે બાપાનું નામ બોલું કરવા માટે આ લોકો એને જગ્યા બને ખરેખર બનાવવા ન જોઈએ, આવી વસ્તુ થવી ન જોઈએ. જી શરદભાઈ, એટલે જ કે સૌરાષ્ટ્રને સંત અને સુરાની ભૂમિ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં સંતો પણ થઈ ગયા અને સુરા પણ થઈ ગયા. જે રીતે આપે પણ જણાવ્યું કે આજની તારીખમાં પણ હજારો લાખો માણસો ત્યાં આવતા હોય છે. ગુરુ પૂર્ણિમા ઉપર તો માનવ મહેરામણ ઉમટતું હોય છે, લાખોની સંખ્યામાં લોકો આવે છે અને જમે છે. જે રીતે આપે પણ જણાવ્યું કે ટ્રકોના ટ્રકો આવે છે, તે અનાજના હોય કે આ તરફ ઘી તેમજ તેલના ડબ્બાના હોય. તો તે સત બાપાનું જે આજે મહેસૂસ થાય છે, અનુભવ થાય છે, તેના વિશે પણ જણાવશો. ત્યાં તે બધી વસ્તુ આવે છે, નાનાની આવે છે. બીજા નંબરમાં બાપાને તો મેં તમને જે કીધી એ બધી વાત એમાં આવી ગઈ છે. બાકી તો બીજું તો હું કરતાના એને વાત કરવાનો તો બહુ લાંબી વાત છે કે બાપુએ એટલા બધા પડતા પૂરેલા છે કે જે અગાસીમાંથી પડતા બાળકોને હોતા એને બતાવેલા છે, તેડી લીધેલા છે. એવા પડતા નજરે જોયેલા ત્યાં આવેલા છે. ને બીજી વસ્તુ બાપાનો જે જન્મભૂમિ અધેવાડા ગાંધરિયા અન્યા, ત્યાં એની જન્મભૂમિ છે. ને 11 વર્ષના જ્યારે એ હતા ત્યારે એણે પોતે 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી ને ભક્તિરામ નામ પાડ્યું હતું બાપુનું. ને ગુરુ એમને જે ગુરુ છે સીતારામ બાપુ એને દીક્ષા આપી. ને ઓછામાં ઓછા 70 થી 75 વર્ષ એને થયા છે. મારો જન્મ તો પહેલાંના, પણ આ બધું મેં સાંભળેલું છે. મારા ફાધર, મારા મધર એ બધા વાત કરતા. ને પછી તો હું પાછો પોતે બાપા પાસે રમેલો છું. કેમ કે મારા મામાની દુકાને ત્યાં બેસતા, ટીકડા બીકડા એ બધું જ્યાં ઉડાડતા, બધાને પ્રસાદી દેતા. ત્યારે કહેતા કે ભાણાભાઈ આવ્યા છે, મને રમાડેલો અને પોતે એમના પગ ઉપર બેસાડીને મને રમાડેલો. જી ચોક્કસથી આપણી સાથે મહંત માનસરોવર દાસજી પણ જોડાયેલા છે. મહંતજી, આપનું શું માનવું છે? ચોક્કસથી 21મી સદી છે, વિજ્ઞાન ટેકનોલોજીનો યુગ છે, એઆઈનો આ યુગ છે, પરંતુ ઘણીવાર જે કહેવામાં આવે છે ને કે જેટલું આશીર્વાદ રૂપ છે તેટલું જ ક્યાંક શ્રાપિત પણ છે. એટલે કે ઘણીવાર આવા ખોટા ઉપયોગ હોય છે કે ખોટી રીલ્સ કે વિડીયો પણ બનાવી દેવામાં આવતા હોય છે મોટા સાધુ સંત મહાત્માના. તો સૌ પ્રથમ આપણી પ્રતિક્રિયા જાણવા માંગીશું કે આવું ના થવું જોઈએ. પ્રતિપાલસિંહજી, જય સિયારામ, જય માતાજી. અને આપ સૌને પણ ખૂબ ભાવથી જય સિયારામ. બિલકુલ શરદભાઈ જે વાત કરી એમના અનુભવના નિચોડમાંથી આવેલી વાત છે. પછી બજરંગદાસ બાપા જેવી વિરલ વિભૂતિ જે આજે એક વૈશ્વિક લેવલે બહુ મોટું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બગદાણા બની ગયું. સહજમાં કદાચ મારા નોલેજમાં કંઈ આગુ પાછું ન હોય તો 8-10 હજાર માણસ તો રોજ પ્રસાદી લેતા. એટલો રોટલો બાપાનો જ્યારે મોટો હોય એ સમયમાં. અને અત્યારે કેવું છે કે આ એઆઈ છે એની સાથે ચેડા કરીને અમુક લોકો થોડા ઘણા વ્યૂઝ મેળવવા માટે કે ફોલોઅર્સ વધારવા માટે થઈ. હમણાં એક ફોટો મેં એવો જોયો હતો કે પૂજ્ય બજરંગદાસ બાપા અને જલારામ બાપાનો સાથે હોય એવો, તો એ શક્ય જ નથી કાળક્રમ પ્રમાણે. કેમ કે પૂજ્ય બજરંગદાસ બાપાનું શરીર શાંત થયું એને લગભગ 50 વર્ષ થયા. જલારામ બાપા છે 200 વર્ષ પહેલા કે 150-150 વર્ષ પહેલા થઈ ગયા. એટલે સમયનું પણ મેચ નથી થતું. આવું પણ ના થવું જોઈએ. અને બજરંગદાસ બાપાના મેં તો દર્શન આ શરીરે આંખે તો દર્શન કરેલા નથી પૂજ્ય બજરંગદાસ બાપાના, પણ બગદાણા જઈને ચેતનાને વંદન વારંવાર કરેલા છે. મારે વારંવાર અવારનવાર જવાનું થતું હોય છે. બજરંગદાસ બાપા એ બિલકુલ અંધશ્રદ્ધામાં ન માનનારા સંત હતા, પણ હજારો લાખો સેંકડો દુખિયાઓ આવો એના આંસુ દાદાએ લૂછેલા છે, એ પણ સાચી વાત છે. એના જીવનમાં એના જીવન દરમિયાન ઘણા પરચા પણ દાદાએ પૂરેલા છે. એના ભજનની શક્તિથી કેટલાય દુખિયાના દુઃખ દૂર કરેલા છે. હંમેશા રામ ભજવાનો મહામંત્ર પણ બાપા ખૂબ સારી રીતે આપતા. એટલે આ એઆઈ છે એ જેમ આશીર્વાદ રૂપ છે એમ અભિશાપ રૂપ પણ એમ છે કે એઆઈ ક્રિએટર્સ જે છે એ પોતાના વિચારો કોઈના નામે, મહાપુરુષોના નામે
સતી જતીના નામે જો પ્રચલિત કરી દઈએ તો બરાબર સારું નથી થઈ રહ્યું, ખોટું થઈ રહ્યું છે. આ ન થવું જોઈએ. આપના માધ્યમથી હું ન્યૂઝ કેપિટલના માધ્યમથી પણ લોકોને પ્રાર્થના કરું છે કે બગદાણા એક જગ્યાએ એવું જ નહીં, બગદાણાનું તો આ નજરમાં આવ્યું છે અને ટ્રસ્ટીશ્રીઓએ અને ભક્તોએ લીધું છે. બહુ મને ગમ્યું, બહુ આનંદની વાત. બીજી બધી પણ જે જગ્યાઓ છે આપણી શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં હજારો સેંકડો લાખો લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય છે. એ સંતોના ફોટાઓ સાથે કોઈ પણ પ્રકારની આવી રીતે છેડછાડ કરવી બિલકુલ અયોગ્ય છે. એ થવું જ ના જોઈએ એવું મારું માનવું છે. જો ચોક્કસથી મનજી, આપ પણ ગુજરાત સહિત સમગ્ર ભારતભરના જે ધર્મ ક્ષેત્રો છે કે તીર્થ ક્ષેત્રો છે ત્યાં આપ પણ ગયા હશો, દર્શન કર્યા હશો. ખાસ કરીને બગદાણા પણ આપ દર્શન માટે ગયા હશો, તો આપનો પણ અનુભવ છે તે જણાવશો, જેથી આજની પેઢી અને આવનારી પેઢી છે તે પણ જે આ સત છે તેને જાણી શકે. પ્રતિપાલસિંહ બાપુ, જે જગ્યાએ જે સ્થાન પર જ્યાં સંત બિરાજમાન હોય, જેમણે ભજન કરેલું હોય, બજરંગદાસ બાપુએ એ ભૂમિ ઉપર બેસીને દરિદ્ર નારાયણની સેવા કરેલી છે, અભ્યાગતને રોટલો આપેલો છે, એ ટુકડો ત્યાં બોલે છે, ખૂબ ભગવાનનું ભજન કરેલું છે એ ત્યાં બોલે છે. એટલે એ જગ્યા પર એના વાઇબ્રેશન અનંત કાળ સુધી રહેતા હોય છે. સ્થાનનું મહત્વ ખૂબ હોય છે. કોઈ પણ જગ્યાએ જાઓ, આપ વીરપુર જાઓ, આપ ગિરનાર તળેટીમાં જાઓ, આપ પરબ જાઓ, આપ સતાધાર જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, આપ દુધરેજ જાઓ, આપ દુધઈ જાઓ, વાડીનાથ જાઓ, નેસડી જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, તો એ જે તે જગ્યા છે એના જે સંતો પૂર્વસૂરીઓ થઈ ગયા હોય છે, મહાન સંતો, એને જિંદગીભર બેસીને પોતાની તપશ્ચર્યા કરીને જિંદગીના અનેક દાયકાઓ ત્યાં તપશ્ચર્યા કરેલી, ભજન કરેલું. બગદાણા વારંવાર જવાનું સૌભાગ્ય આ શરીરને પ્રાપ્ત થાય છે. જ્યારે બગદાણા ગયો છું ત્યારે નવી ઉર્જા ત્યાંથી પ્રાપ્ત થઈ છે. જ્યારે બગદાણા ગયો છું ત્યારે નવી વાતો ત્યાંથી જાણવા મળે છે. બાપા જ્યારે બાપાનું શરીર આ પૃથ્વી પર, બાપા જો કે ચેતના રૂપે બજરંગદાસ બાપા હયાત જ છે. સંતો કોઈ દિવસ મૃત્યુ પામતા જ નથી. એક શરીર છોડીને બીજા શરીર, એક જીર્ણ થયેલો દેહ માત્ર ત્યાગ કરી અને બીજા દેહમાં, એટલે બજરંગદાસ બાપાની ચેતના હજી ત્યાં છે જ. અને એ આપણે પણ જોઈએ છે, હજારો લાખો લોકોની ચેતના, શ્રદ્ધા જોડાયેલી છે. અને આ જે બગદાણા છે અને આવી જે આપણી દેહણ જગ્યાઓ છે, જે પરંપરાની જગ્યાઓ છે, ત્યાં પ્રતિપાલસિંહ બાપુ એ પિકનિક સ્થાન નથી, એ શ્રદ્ધા અને આસ્થાના સ્થાન છે. બગદાણા કોઈ માણસ જાય તો એ ફરવા માટે ના જાય, એ દર્શન કરવા માટે જાય. એટલે આ કોઈ પિકનિક પોઈન્ટ નથી, આ કોઈ ફરવાના સ્થળ નથી, આ આપણી શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્રો છે. જ્યારે બગદાણા જવાનું થયું, જ્યારે સૌરાષ્ટ્રની યાત્રાએ ગયો છું, ત્યારે બગદાણાની એ ભૂમિની ચરણરજ માથે લઈને ગદગદિત થયો છું. પછી બજરંગદાસ બાપાની ચેતના હજી પણ બગદાણામાં, એનો રોટલોની સુગંધ હજી બગદાણા અને આખા ગોહિલવાડ ક્ષેત્રમાંથી આવી રહી છે. અને બાપાના ભજન હજી પણ એ ધરતીમાં ધબધબી રહ્યું છે. અને આપણા કાનમાં ચોક્કસથી એ કર્ણનાદ બાપા સીતારામના સંભળાઈ રહ્યા છે. બે મત નહીં બાપુ. પ્રતિપાલસિંહજી. જો ચોક્કસથી, તો જે રીતે માનસરોવરદાસજી મહારાજે પણ જણાવ્યું કે પોતાનો અનુભવ પણ તેઓએ વર્ણવ્યો કે જે રીતે તેના કારણે જ કહેવામાં પણ આવે છે ને કે ન માત્ર ભાવનગર કે બગદાણા, પરંતુ સૌરાષ્ટ્રમાં તમે જ્યાં પણ ગલીએ નાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જશો ત્યાં પણ બાપા સીતારામની જે મઢુલી છે જોવા મળશે. ન માત્ર સૌરાષ્ટ્ર, પરંતુ અત્યારે હાલમાં અલગ જિલ્લામાં પણ જો તમે જશો તો ત્યાં બાપા સીતારામની મઢુલી તમને ચોક્કસથી જોવા મળશે. તો હવે થોડું AI અને ટેકનોલોજીના માધ્યમથી પણ સમજી લઈએ, વિજ્ઞાન ટેકનોલોજીનું માધ્યમ પણ સમજીએ. આપણી સાથે સાયબર એક્સપર્ટ છે વિરલભાઈ, તે પણ જોડાયા છે. વિરલભાઈ, આપનું શું માનવું છે? જે રીતે વિજ્ઞાન અને ટેકનોલોજીના જેટલા ફાયદા છે તેટલા નુકસાન પણ છે. જે રીતે આપણે પણ જોયું કે થોડી વ્યૂઝ અને લાઇક્સ મેળવવા માટે કેટલાક જે લોકો હોય છે કે કેટલાક તત્વો હોય છે તેમના દ્વારા આવા જે ચેડા હોય છે તે કરવામાં આવતા હોય છે. આના ઉપર આપ શું કહેશો? અને આ બંધ કરવા માટે તેની ઘણી છટકબારીઓ પણ હોય છે, તો તેના વિશે પણ જણાવશો કે શું કરી શકાય? સો પહેલાં તો કે રિસેન્ટલી પાછલા 1-2 વર્ષ અંદર આ AI જનરેટેડ વિડીયોઝના બહુ જ પ્રમોશન, મતલબ બનાવવાનું અને વ્યૂઝ કરવાનું સોશિયલ મીડિયામાં બહુ વધી ગયું છે. એમાં એ અલગ તરીકેથી લોકો વાપરતા હોય છે. લોકો ઘણા બધા એડલ્ટેડ કન્ટેન્ટ યા ઇનઅપ્રોપ્રિએટ કોન્ટેન્ટ બનાવતા હોય છે. અને ઘણા બધા રિસેન્ટલી મેં જોયા હતા, લાસ્ટ યર મેં જોયા હતા, ઘણા બધા લોકો એવા પણ કોન્ટેન્ટ્સ બનાવતા હોય છે, ફોટોઝ યા વિડીયોઝ, કે જેમાં એક્ઝામ્પલ કે કોઈના પેરેન્ટ્સ ગુજરી ગયા છે, લેકિન એમના કોઈ ફોટો બહુ જૂના છે. હવે ફોટો જૂનાને નવા રીતે બનાવવું છે, યા 3D એનિમેટેડ વિડીયોઝ બનાવવા છે, યા એવું થોડું બહુ AI જનરેટ બનાવવું છે, એવું લાગે કે લાઈવ
પેરેન્ટ્સ બેઝિકલી કમ્યુનિકેટ કરી શકે એવું કંઈ બનાવવું તો એવા ઘણા બધા ટૂલ્સ અવેલેબલ છે માર્કેટના અંદર જેનો ઇસ્તેમાલ કરીને લોકો બનાવે છે તાકી એ ક્લોઝ મહેસૂસ કરી શકે એમના પેરેન્ટ્સ જોડે જે એમના લવડ વન્સ ગુજરી ગયા છે એમના જોડે. હવે એ બેનિફિટ ખરો એવી રીતે, પણ હવે જે આ સિનારીઓની અંદર આ કેસની અંદર જે બન્યું છે જેમાં આ લોકોએ ઘણા બધા વેલનોન લોકો છે યા પછી આવી રીતે શ્રદ્ધા ભાવનાના લોકો જે ઇન્વોલ્વ છે આના અંદર, આ સિનારીઓની અંદર, આ મંદિર છે આપણા યા ભગવાન છે, તો એમના વિડીયોઝ બનાવે છે એક હદ સુધી ઠીક છે, પણ અગર ખોટી રીતે રિપ્રેઝન્ટેશન કરવામાં આવે, ખોટી રીતે ખોટી વસ્તુ ઇન્ફોર્મેશન કરવામાં આવે એ ખોટી વસ્તુ છે. સો એ ન થાય એના માટે અગર રીતે હાલમાં આપણને ખબર પડી છે કે આવી રીતે બગદાણા ધામમાં એના રિલેટેડ વિડીયોઝ બનાવવામાં આવે છે જે ખોટા છે યા ખોટું રિપ્રેઝન્ટેશન કરવામાં આવ્યું છે. સો આપણે આ બેઝિકલી સાયબર ક્રાઇમ કહેવાય છે. સાયબર ક્રાઇમનો ગુનો દાખલ થઈ શકે છે. જેને કર્યું છે, જે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રહ્યા છે એના અગેન્સ્ટમાં આપણે કમ્પ્લેન કરી શકીશું. એના અગેન્સ્ટમાં એને કમ્પ્લેન ફાઇલ કરીને એ કોન્ટેન્ટ હટાવવા માટે અગર આપણે રિક્વેસ્ટ કરીએ છીએ એમને એ હટાવી દે તો સારું, ન હટાવે તો આપણે કમ્પ્લેન કરીને કોન્ટેન્ટ રિમૂવ કરાવડાવી શકીએ છીએ. અને આ કોન્ટેન્ટ બેઝિકલી એવું છે કે કોઈ પણ જનરેટ કરી શકે છે અને કોઈ ટેકનોલોજીમાં લિટલ એવું છે, ઘણા બધા વેબસાઇટ્સ અવેલેબલ છે માર્કેટના અંદર, ઘણી બધી ટૂલ્સ અવેલેબલ જેના અંદર ખાલી એક ફોટો નાખો ને એનો એક વિડીયો જનરેટ થઈ જતો હોય છે 5-10 મિનિટના અંદર. એ બહુ મસ્ત HD ક્વોલિટીના અંદર વિડીયો જનરેટ થઈ જતો અને 8-10 સેકન્ડનો થતો હોય છે. સો હવે આવા કોન્ટેન્ટનો અમને ટાઈમ આવ્યો છે. ઘણા બધા હવે યુઝર યા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર જે છે ઘણા બધા કોન્ટેન્ટ એવી રીતે બનાવતા હોય છે બિકોઝ મેક્સિમમ લાઇક અને મેક્સિમમ ઇન્ટરેક્શન માટે. હવે એ વસ્તુ જે એ અલગ અલગ કયા મોટિવથી કરે છે, કયા ઇન્ટેન્શનથી કરે છે એ ઇમ્પોર્ટન્ટ છે. અગર ખોટી ઇન્ટેન્શનથી કરે છે યા ખોટા તરીકેથી ઇસ્તેમાલ કરે છે, ઇનઅપ્રોપ્રિએટ તરીકેથી ઇસ્તેમાલ કરે છે, કોન્ટેન્ટ ઇનઅપ્રોપ્રિએટ છે, તો આના પર લીગલ એક્શન લઈ શકીએ છીએ આપણે અને કોન્ટેન્ટ રિમૂવ કરાવડાવી શકીએ છીએ. જેથી તમે કીધું કે AI બહુ સારી વસ્તુ છે, રાઈટ. અને ટેકનોલોજી બેઝિકલી એવું છે કે બે ધારી તલવાર છે, હંમેશા એવું રહ્યું છે પહેલાંથી આજ સુધી, ચાહે એ ન્યુક્લિયર બોમ્બ હોય, ચાહે આ AI હોય, કે એના બેનિફિટ્સ પણ ખરા છે, એના ડિસએડવાન્ટેજીસ પણ ઘણા છે. કોણ કેવી રીતે વાપરે છે અને શું ઇન્ટેન્શનથી વાપરે છે અને શું કરવા માંગે છે એ ઇમ્પોર્ટન્ટ છે. જી વિરલભાઈ, કાયદાકીય દ્રષ્ટિએ જોવામાં આવે તો આવા ઘણા તત્વો હોય છે જે ખોટી રીતે ઉપયોગ કરતા હોય છે, તો કાયદામાં કઈ કઈ છટકબારીઓ રહેલી છે? કારણ કે ઘણીવાર કાયદાનું કામ કરતું હોય છે તેમ છતાં પણ ઘણીવાર જે આવા શખ્સો હોય છે તેમાંથી છૂટી જતા હોય છે, એટલે એમાં કંઈ ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ આપણા મતે? સો ઓલરેડી ઘણા બધા IT એક્ટ્સ છે, આવા નવા DPDP એક્ટ્સ આવ્યા છે એ છે, અને ભારતીય ન્યાયિક સંહિતા નવી આવી છે, એના અંદર ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન લોઝ છે જેના અંતર્ગત આપણે આ જે પણ લોકો ઇનઅપ્રોપ્રિએટ કોન્ટેન્ટ યા ખાસ કરીને સામાજિક યા સમાજના યા ધર્મના વિરુદ્ધ કોઈ કોન્ટેન્ટ બનાવે છે તો એના અગેન્સ્ટમાં આપણે કલમો છે જેનો યુઝ કરીને આપણે એને રોકી પણ શકીએ છીએ અને એ લોકોને પકડીને જેલમાં પણ નાખી શકીશું. તો છટકબારી એટલી બધી નથી જેટલી પહેલાં હતી. પાછલા 10 વર્ષના અંદર ઘણા બધા IT એક્ટ્સના લોઝ જે એડ થયા છે, અમેન્ડ્સ થયા છે રેગ્યુલર બેઝિસના અંદર, તો એના લીધે એ છટકબારી બહુ ઓછી થઈ ગઈ છે. હા, એવું થઈ શકે છે કે હવે જે ક્રિમિનલ્સ એક્ઝામ્પલ કે કોઈ ક્રિમિનલ છે યા કોઈ સ્કેમર છે જે બેઝિકલી આવું કરવા માંગે છે અને બચવા માંગે છે, તો એની પાસે ટેકનોલોજીનો સાથ બહુ છે, રાઈટ. સો એ અલગ અલગ ટૂલ્સ ટેકનોલોજી યુઝ કરીને અલગ અલગ IP એડ્રેસીસ માસ્ક કરીને યા પ્રોક્સીઝ ઈમેલ એડ્રેસીસ યુઝ કરીને, પ્રોક્સી એડ્રેસ યુઝ કરીને યા પ્રોક્સી IP એડ્રેસ યુઝ કરીને ફેક અકાઉન્ટ્સ બનાવીને અલગ અલગ કન્ટ્રીના અલગ અલગ સિટીઝના બનાવીને, એક્ઝામ્પલ અહીંયા ઇન્ડિયામાં બેઠા બેઠા આપણે સિંગાપુર યા અમેરિકાના IP એડ્રેસ યુઝ કરીને સોશિયલ મીડિયા હેન્ડલ્સ બનાવી શકીએ છીએ અને મેનેજ પણ કરી શકીએ છીએ. સો આવા ઘણા બધા ટૂલ્સ ટેકનોલોજી સાથ વધારે છે, એટલા માટે બહુ જલ્દી નથી પકડાતા સાયબર ક્રિમિનલ્સ. બટ અગર પ્રોપર ઇન્વેસ્ટિગેશન થાય ટાઈમ લઈને, રિસોર્સિસ લઈને, તો બહુ ઓછા ટાઈમમાં બહુ જલ્દી પકડી શકાય આવા લોકોને. જો ચોક્કસથી શરદભાઈ આપની પાસે પાછો આવવા માંગુ છું. શરદભાઈ, જે રીતે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા હોય છે, એટલે ઘણીવાર જે પણ લોકો હોય છે તે બાપાને ભજતા હોય છે, બજરંગદાસ બાપાના આશ્રમે આવતા હોય છે, બગદાણા આવતા હોય છે, ત્યારબાદ ઘણીવાર તેઓ પણ ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં કે સોશિયલ મીડિયામાં આ રીતની જે રીલો કે વિડીયો હોય છે તે જોતા હોય છે અને જાણે અજાણે પણ આગળ ઘણીવાર ફોરવર્ડ કરી દેતા હોય છે. તો તેવા લોકોને શું કહેશો? અને શ્રદ્ધા અંધશ્રદ્ધા વચ્ચે જે પાતળી ભેદરેખા છે તેના વિશે પણ થોડું જણાવશો અને આપના અનુભવ પણ અન્ય જણાવશો. મારા અનુભવમાં તો એવું છે કે શ્રદ્ધા એ મેન વસ્તુ સાચી છે, અંધશ્રદ્ધા તો ખોટી છે. કારણ કે શ્રદ્ધા તમારે એની ઉપર રાખવી જોઈએ ને જે સંત છે એમાં કંઈ બીજો કોઈ ફેરફાર નથી. ને આ જે વિડીયો જે બને છે મને એક જ વસ્તુ સમજાય છે, એઆઈમાં વિડીયો તો બનાવીને બાપુ નાખ્યો સારી રીતે મૂકો, તમે ન કરવાના બધા એમાં ખેલ કરીને જે અવારનવાર બીજા જે વિડીયો મૂકો છો એ મુકાય નહીં મારાથી, મારું એવું ગણિત છે. શરદભાઈ, આજનું બગદાણા અને વર્ષો પહેલાંનું બગદાણા જ્યારે બાપા સીતારામ હતા તેમાં આપ શું તફાવત જોવો છો અને આજના માણસો અને તે વખતેના માણસોમાં શું તફાવત જોવો છો? કોઈ તફાવત દેખાય છે ખરો આપને?
એમાં ઘણો તફાવત બતાવે છે. કેમ કે પહેલાં જે હતું ત્યારે બાપુની જે હયાતી હતી ત્યારે એ એટલો બધો ઓલો નહોતું ને બાપુની જ્યારે બાપુ દેવ થઈ ગયા એ પછી એની બાપુનો જે ચમત્કાર બતાવવાનો અને તે પછી જે પબ્લિક ઉમટ્યો છે કે લાખો કરોડોમાં એમ કે એ 100% એમાં ફેર બતાવી. જી, એટલે શરદભાઈ તે સમયે પણ આટલી જ સંખ્યામાં લોકો છે, તે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવતા હતા તેમના દર્શનાર્થે, કે અત્યારે સતત જે સંખ્યા છે તે વધી છે? અત્યારે વધી છે. પહેલાં જે આવતા એ બહુ ઓછી હતી. કે પહેલાં જ્યારે એમની હયાતીમાં શું હતું કે ભાઈ બાપુ છે એટલે જે અમુક લોકો જ આવતા એમને બાપુને દેવ થયા પછી ઓલી વધી છે એ બહુ અતિશય વધી. જી, અને સ્વયંસેવકો કેટલી મોટી સંખ્યામાં આવે છે ત્યાં ખાસ સેવા કરવા માટે, તેના વિશે પણ જણાવશો? એનો તો કોઈ ગણતરી જ નથી ભાઈ. કેમ કે એમાં હજારો માણસો સેવા કરવા માટે આવે છે. દરેકના બધાના વારા હોય છે કે આજે આ 10 ટીમ આજે આવે છે, 10 ટીમ બપોરે આવે, 10 ટીમ કાલે આવે. કેમ કે હજારો માણસો અહીંયા સેવામાં આવે છે ત્યારે જ આ બધી વસ્તુ પૂરી પડે છે. જી, એટલે બાપા સીતારામના આશીર્વાદથી બગદાણમાં એવું કહી શકાય કે ખાસ કરીને ઓવરઓલ જિલ્લામાં કે કોઈ પણ ભૂખ્યું ન સૂવે, તે પશુ પ્રાણી હોય કે મનુષ્ય હોય. કોઈ પણ નહીં, કોઈ નહીં. કેમ કે તમે રાત્રે 11 વાગે જાઓ, 11:30 જાઓ, 11:30 તમને છે. સવારે 11, 11:15 પછી 11:30 તેનો ટાઈમ છે એટલે ત્યારથી પછી રસોડું ચાલુ જ હોય. ને રાત્રે તમે 2 વાગે પહોંચો, 2 વાગે તમને ત્યાં રસોડી મળી જાય. જી, અને ચા કોફી પણ ચાલુ હોય છે? આ તાર કોફી આખો દિવસ સવારે 9 થી બપોરે 11:30 ને 7 થી રાત્રે 8, 8:30 વાગે. જી, એટલે સદાવ્રત છે, તેની ધૂણી છે તે ધકતી જ રહે છે. માનસરોવરદાસજી, આપને પાસે આવવા માંગુ છું. ખાસ કરીને અત્યારે હાલમાં જે આવા જે કેટલાક લોકો હોય છે, જે શખ્સો હોય છે, જે આવા ખોટા વિડીયો હોય છે કે ફોટા તે ફોરવર્ડ કરતા હોય છે, તેમને ખાસ શું અપીલ કરવા માંગશો? અને જો આવા વિડીયો સતત આગળ ફોટા આવતા રહેશે તો કેટલું તે નુકસાન કરી શકે છે કે કેમ સનાતન ધર્મને કે હિન્દુ સંસ્કૃતિને? પ્રતિપાલસિંહજી, ખરેખર તો આ ક્રિએટર્સ જે છે એ બીજા બધા બહુ બધા વિષયો છે કે જેમાં એ પોતાનો હાથ અજમાવી શકે. ટેકનોલોજી આપણા માટે વરદાન છે. હમણાં જ આ સાયબર એક્સપર્ટ સાહેબ છે અને બહુ સરસ અને બહુ સચોટ વાતો કરેલી છે આપણે વિરલભાઈએ. એમાં જે મૂળ વિચારધારા છે ને એ વિચારધારા ઉપર પ્રહાર થાય. મેઇન વસ્તુ એ છે. બજરંગદાસ બાપા છે કે પછી દેવીદાસ બાપુ છે કે પછી જલારામ બાપા છે કે પછી આપા ગીગા છે, એની જે વિચારસરણી હતી, જે ઓરિજિનલ જે કહેવા માંગતા હતા, કાળક્રમે કેવું થાય કે આ એઆઈ દ્વારા આવા ફોટાઓ અને વિડીયોઝ ને એવું બનાવીને એમાં પોતાના વિચારો એડ કરી અને નીચે મહાપુરુષનું નામ લખીને મોકલે, તો એક આખી વિચારસરણી ઉપર એ નુકસાનકારક છે. હમણાં આપ જોતા હશો એ પ્રમાણે આપણા દેવી દેવતાઓના પણ આવા ફોટોઝ અને વિડીયોઝ ખૂબ આવે છે. આ બહુ આઘાતજનક વસ્તુ, આગળ જતા બહુ નુકસાનકારક છે. આપણે જોયું હોય તો આપણા દેવી દેવતાઓને ચિત્ર વિચિત્ર પ્રકારનું ડ્રેસિંગ કરાવે, એને ગમે એવી હેરસ્ટાઇલ કરાવે, એને ગમે એવા આંખ નાકના ચહેરાના નકશા બનાવી અને એઆઈ દ્વારા મોકલે, ગમે તેવું બોલાવડાવે છે, એમને જે ગમે છે એ બોલાવડાવે છે. આ વસ્તુ બિલકુલ સારી નથી. આપણા દેવી દેવતાઓનું વર્ણન આપણા શાસ્ત્રો અને પુરાણો આપેલા છે કે આપણા કૃષ્ણ પરમાત્મા કેવા દેખાતા હતા, માં રાધાજી કેવા દેખાતા હતા, ભગવાન વિષ્ણુ નારાયણ કેવા દેખાતા હતા, દેવાધિદેવ ભગવાન શિવ કેવા દેખાતા હતા, એનું વર્ણન થયેલું છે. એ પ્રમાણે જો એની પ્રતિમાઓ, એની પ્રતિલિપિઓ, એના ચિત્રો આવે તો આવકાર્ય છે. પણ આ વસ્તુ તો બહુ ખોટી થઈ રહી છે, ખાસ કરીને ધર્મમાં. જ્યારે કેમ કે ધર્મ છે એ લોકોના આપણા લોહીમાં જોડાયેલો છે. ધર્મ છે, ભારતીય પ્રજા છે, ધર્મ સાથે જોડાયેલી પ્રજા છે, આધ્યાત્મિક પ્રજા છે. એટલે આવા ફોટોઝ અને વિડીયોઝ બિલકુલ ના થવા જોઈએ. જે કોઈ લોકો થોડાક વ્યૂઝ કે થોડા ફોલોઅર્સ બટોરવાની લાલચમાં થઈ અને સંતોના ફોટાઓ સાથે, મહાપુરુષો પરંપરાઓના, પછી દેવી દેવતાઓના ફોટાઓ સાથે આવી રીતે છેડછાડ કરે છે, ભેળસેળ કરે છે, એ ના થવું જોઈએ, બિલકુલ ના થવું જોઈએ. ના ચલાવી લેવા જેવી બાબત છે. એટલે આ બાબતમાં તો ખરેખર હું બધાને પ્રાર્થના કરું. બજરંગદાસ બાપા બગદાણા જે સંસ્થાન છે એમણે તો વિધિવત રીતે લેટર પણ બહાર પાડેલો છે
બીજી સંસ્થાઓને પણ આવી નોબત આવશે કે આવા લેટર બહાર પાડવા પડશે. પછી એનાથી પણ નહીં સુધરે તો આગળ કાયદાકીય પગલાની ડાંગ પણ ઉગામવી પડશે કે ભાઈ હવે હજી પણ જો આપ સુધર્યા નહીં અને અમારા દેવસ્થાનની કે અમારા ઈષ્ટદેવની છબી ઉપર કશુંક થાય એવું જો કૃત્ય કર્યું તો અમે કાયદાકીય પગલા ભરશું. આવું પણ આપણે ચોક્કસથી થવું જોઈએ. એટલે ખાસ હું આપના માધ્યમથી આ ન્યૂઝ કેપિટલના માધ્યમથી આપ સૌને હું પ્રાર્થના કરું છું એક સનાતન ધર્મના સાધુ તરીકે કે આપણી જે પરંપરાઓ છે એને અબાધિત રાખો, આપણા જે દેવી દેવતાઓ છે એને જે તે સ્વરૂપે રાખો, આપણી પૂજા પદ્ધતિ છે એને જે તે સ્વરૂપે રાખો, આપણા જે ઉપદેશ આપનાર સંતો વીર પુરુષો છે, આપણા વીરાંગનાઓ છે એને એ સ્વરૂપે રાખો, આપણી નદીઓને, આપણી પ્રકૃતિને, આપણા પર્વતોને એ પણ પૂજનીય છે, આપણે પ્રકૃતિ પૂજક છીએ, એને એ સ્વરૂપે રાખો, એમાં છેડછાડ ના કરો એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે. જી માનજી, એટલે વાત એ જ છે કે ઘણા જે ક્રિએટર્સ હોય છે તે ક્રિએટિવના નામે ક્યાંક જે આસ્થા સાથે ચેડા કરતા હોય છે. આપણે લાગી રહ્યું છે કે ઘણીવાર સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિ છે, એના દેવ દેવતા છે કે સાધુ સંતો તેને પણ ઘણીવાર ટાર્ગેટ કરવામાં આવતા હોય છે ખોટી રીતે. બિલકુલ એવું પણ થતું હોય. ઘણી વખત એવું પણ મેં જોયેલું છે કે અમુક કોઈ જ એવા વિડીયોઝ એનિમેટેડ તૈયાર કરેલા હતા કે એ વિડીયોમાં હનુમાનજી મહારાજ છે એ કોઈ બીજા ધર્મના દેવતાને કંઈક પ્રાર્થના પ્રણામ કરતો એનિમેટેડ વિડીયો જોઈને હું તો બહુ શોક થયેલો. એ લોકોને મેં ઝાટકી કાઢેલા. એવો એનિમેટેડ વિડીયો થયેલો. પછી કેટલાક લોકો એવો વિડીયોઝ બનાવે છે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા બેઠા એના ખોળામાં માથું નાખી અને એ આરામ કરતા હોય એવું કે કોઈ દેવીના એની કદાચ શ્રદ્ધા પણ એના તરફ જોડાયેલી છે પણ એનાથી પરિણામો બહુ ખરાબ આવી શકે છે. તો આવું આપણે ના કરવું જોઈએ. આપણે જેટલા સ્વતંત્ર છીએ, જેટલા આપણા હકો છે એટલી જ આપણી ફરજો પણ છે. આપણે એક સુરુચિના બંધનથી બંધાયેલા છીએ. જેમ આપણું બંધારણ આપણને એક સારા નાગરિક તરીકેના જે નિયમો પ્રોવાઈડ કરે છે, જે સુરુચિ પ્રોવાઈડ કરે છે, એવી રીતે આપણે જે ધર્મમાં જન્મ લીધો એનું પણ એક બંધારણ છે. એનાથી આપણે બંધાયેલા છીએ અને એની સાથે રહીને ચાલવું જોઈએ. એટલે આ કન્ટેન્ટ ક્રિએટર્સ જે રીતે આવી રીતે વિડીયોઝ ને ફોટોઝ ને બનાવીને જે રીતે વાયરલ કરે છે એનાથી ધર્મને નુકસાન કશું થવાનું નથી, પરંતુ આપણી શ્રદ્ધાને બહુ મોટું નુકસાન થવાનું, આપણી શ્રદ્ધા પર બહુ મોટો ઘા લાગવાનો છે. એટલે આપની વાત બિલકુલ હું સહમત છું. એ ના થવું જોઈએ, બિલકુલ ના થવું જોઈએ. જી ચોક્કસથી ફાઇનલ કમેન્ટ વિરલભાઈ પાસે લઈ લે. વિરલભાઈ, આને રોકવા માટે શું કરી શકાય? સો જે રીતે આપણે વાત થઈ હમણાં કે અલગ અલગ ટાઈપના લોકો યુઝ કેસ કરતા હોય. એક્ઝામ્પલ ઘણા બધા ઓટીટી પ્લેટફોર્મ હવે રામાયણ અને મહાભારત એઆઈ જનરેટ પણ બનાવે છે. અને ઘણા બધા સોશિયલ મીડિયા હેન્ડલ્સ જે છે એ પૌરાણિક સ્ટોરીઝ અને જેટલી પણ સ્ટોરીઝ અને એને પણ એઆઈ જનરેટ બનાવે છે. પણ એ છે કે એનો ઇન્ટેન્શન શું છે, એ કેવી રીતે દર્શાવવા માંગે છે, એમાં કોઈની પર્સનલ એનો લાગણીઓ અને ધાર્મિક જે લાગણીઓ છે એ વિજય ના જોઈએ અને ખાસ કરીને નેગેટિવ ઇન્ટેન્શન ના હોવો જોઈએ. અને લેટ્સ સે અગર ખોટી રીતે રિપ્રેઝેન્ટ કરે છે એ વસ્તુને તો આપણે લીગલ એક્શન લઈને એને રોકી શકીએ, એના અકાઉન્ટ્સ બ્લોક કરી શકીએ અને થઈ શકે તો એના પર લીગલ એક્શન લઈને એને કોર્ટ સુધી યા જેલ સુધી આપણે પહોંચાડી શકીશું. જી, તો ચોક્કસથી સમયની મર્યાદા ફરી એકવાર આવી ગઈ છે, તેથી જ આપણે અહીંયા ચર્ચાને પૂર્ણ વિરામ મૂકવો પડશે. શરદભાઈ, માનસરોવરદાસજી મહારાજ અને વિરલભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ચોક્કસથી ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.